બે દિવસ પહેલા ભાજપમાં એન્ટ્રી કરનાર રાજુ કરપડા આજે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને ફોર્મ ભરતા પહેલા તેમણે કોનો આભાર માન્યો ભાજપમાં તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જે તે સમયે 108 દિવસ જેલમાં રહ્યા બાદ રાજુ કરપડા અચાનક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દે છે અને થોડા દિવસ પહેલાં એટલે કે 2 દિવસ પહેલાં તેમણે કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ગાંધીનગર અને તેમણે કેસરીઓ ધારણ કર્યો હતો। તેમની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ રાજુ કરપડાને ટિકિટ મળશે ભાજપમાંથી તેવી ચર્ચાઓ પણ વેગવાન બની હતી। તેવામાં 24 કલાકમાં જ ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાને સુરેન્દ્રનગરની મૂળી 2 બેઠક પરથી ટિકિટ મળી હતી અને આજે જ્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે રાજુ કરપડા ઉમેદવારી કરવા માટે પહોંચ્યા હતા અને ઉમેદવારી કરતા પહેલાં તેમણે શું કહ્યું તે પણ એકવાર સાંભળો। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર માનીએ છીએ। એક ખેડૂતના અવાજ બનવાની જે અમે કોશિશ કરી અને ખાસ કરીને સામાન્ય પરિવારમાંથી આવતા એક નવયુવાનને ખરેખર ખેડૂતોની વધારે સેવા કરી શકે, મજદૂરો, પશુપાલકોની અને પોતાના વિસ્તારમાં વધારે સેવા આપી શકે એ હેતુથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ ખાસ કરીને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા અને આ વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના મહત્ત્વના પ્રદેશના અને જિલ્લાના તમામ આગેવાનોનો આ તકે ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરશું। મૂળી તાલુકાની મૂળી 2 જિલ્લા પંચાયત સીટ પરથી જે પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે તો આવનાર દિવસોની અંદર ખરેખર ખેડૂતો પોતે આ ચૂંટણી લડતા હોય એવો માહોલ આજે જોવા મળ્યો છે। ભારતીય જનતા પાર્ટી અને રાજુ કરપડા ખરેખર રાજુ કરપડા ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી લડે છે। એનાથી વિશેષ એ છે કે આ વિસ્તારનો ખેડૂત સ્વયંભૂ પોતે ખેડૂત ઉમેદવાર હોય એવો માહોલ જોવા મળ્યો છે અને મોટાભાગના દરેક ગામડાઓમાંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે પરિણામ મળશે ત્યારે ખેડૂતોની તાકાત જોવા મળશે। આપે સાંભળ્યા રાજુ કરપડાને, તેમણે કહ્યું કે ખેડૂત પોતે આજે ઉમેદવારી કરવા માટે ઊભો હોય તેવો અહેસાસ તેમને થયો છે। તેમણે એક તરફ ભાજપમાં જોડાયા તે પહેલાં ખેડૂત રેલી પણ કાઢી હતી અને તેમનો દાવો છે કે તેમણે ખેડૂતોનો મત લીધો હતો કે તેમણે કયા પક્ષમાં જોડાવું અને ત્યારબાદ તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો। રાજુ કરપડા ભાજપમાં જોડાયા બાદ તેમણે જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા તેમના જૂના નિવેદનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા અને તેને જ લઈને વિવાદ પણ ઊભો થયો હતો। તેવામાં આજે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરીને ઉમેદવારી કરવા માટે પહોંચ્યા છે અને ત્યારે ઉમેદવારી કરવા માટે રાજુ કરપડા પહોંચ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે ખેડૂત પોતે ઉમેદવારી કરી રહ્યો છે, ખેડૂતને ટિકિટ મળી છે તે પ્રકારની પણ તેમણે વાત કરી। હવે જોવાનું રહ્યું કે પક્ષ પલટો કરનારા રાજુ કરપડાને હવે સુરેન્દ્રનગરની જનતા કેટલો પ્રેમ આપે છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।